ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગત 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાયું હતું, જેના પરિણામોની મતગણતરી આજે 28મી એપ્રિલે હાથ ધરવામાં આવી હતી। આ વચ્ચે વડોદરા શહેરના વોર્ડ નંબર 1માંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। અહીં અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે ભવ્ય જીત નોંધાવી છે। મતદારોનો વિશાળ સમર્થન મળતા હરીશ પટેલે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે। હરીશ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામો અને જનસેવાને કારણે લોકોનો વિશ્વાસ જીત્યો હતો, જેનું પરિણામ તેમને આ જીત સ્વરૂપે મળ્યું છે। મતદારોમાં તેમની લોકપ્રિયતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી। ખાસ વાત એ છે કે તેમનું ચૂંટણી નિશાન તરબૂચ હતું અને આ વખતે તરબૂચે જ બાજી મારી છે। આ જીત બાદ સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ઉજવણીનો માહોલ સર્જાયો છે। 62,000 મારા પરિવારના જે સભ્યો હતા, જ્યારથી મેં અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારથી મને વિશ્વાસ હતો કે અપક્ષ ઉમેદવાર તરીકે બી ઉમેદવારી કરીશ તો 62,000 મારા જે ઘરના સભ્યો છે એમના આશીર્વાદ મને રહેવાના છે। અને આજે રિઝલ્ટ રૂપે તમે જોઈ શકો છો કે હરીશ પટેલને ચૂંટણી લડવા માટે કોઈ નિશાન મળે કે ના મળે, પણ હરીશ પટેલ નામ જ કાફી છે કે અપક્ષ ઉમેદવાર તરીકે પણ જીતી શકે। કોઈની સામે નારાજગી નથી। મારે તો મારા 62,000 જે કુટુંબના સભ્યો છે એ મારું ફેમિલી, મને કોઈની સામે નારાજગી કરવાનો કોઈ મતલબ નથી। આગળની રણનીતિ હજુ સહી કરવા જઈશ, પછી શાંતિથી આપણે બધા મળીશું, જે રણનીતિ છે તમને જણાવીશું, કારણ કે હજુ હમણાં જ રિઝલ્ટ આવ્યું છે। મતદારોને એક જ છે, 5 વર્ષ જે સેવા કરી છે એ સેવાની અંદર કોઈ કમી આવે નહીં। મારા ઘરના મતદારો નથી, મારા ઘરના સભ્યો છે। ઘરના સભ્યોને જે તકલીફ હશે એમની તકલીફની જોડે નહીં, એમની આગળ હું ઊભો છું, એટલે એમને કોઈ તકલીફ પડે નહીં। એટલે કોઈને કોઈ પાર્ટીને શીખ આપે એવી મારી કોઈ કેપેસિટી નહીં। હું ખાલી મારું વિચારું છું, મારે મારી લાઈન આગળ કરવી છે, મારે બીજા વિશે